આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે એર ટુ એર સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે એના કારણે બીજા કોઈ પ્રશ્નો સિટી લેવલે ઉપસ્થિત ન થાય એ માટે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પોતે શહેરની વિઝિટે નીકળ્યા છે, અધિકારીઓને બોલાવી છે, સ્ટાફને ગાઈડ કરે છે કે ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ અને પ્રશ્ન ઉપસ્થિત ન થાય, શાંતિ જળવાઈ રહે એ માટેના તમામ તકેદારીના પગલાં લેવા અને ધ્યાન રાખવા માટે સૂચના આપે છે અને પોતે સાહેબ આ બાબતનું ઓબ્ઝર્વેશન સિટી લેવલે કરી રહ્યા છે. સાહેબ, આપણે જે બરોડા શહેરને હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. હાઈ એલર્ટ તો ઓલરેડી ઓલ ઇન્ડિયા હાઈ એલર્ટ જાહેર જ છે, એમાં આપણા બરોડાનો સમાવેશ પણ થઈ જાય છે. સાહેબ, સિટી વિસ્તારના અંદર આપણને જે કામ સોંપવામાં આવ્યું છે સીપી સાહેબના, એના અનુસંધાનમાં તમે શું કામ ચાલુ કર્યું? સિટી પોલીસ સ્ટેશનની અંદર હાલના તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને અમોએ મંગલેશ્વર ઝાપાથી લઈને માંડવી સુધી ખૂબ સખ્ત અને કડક બંદોબસ્ત ગોઠવી આપેલ છે. પોલીસના જવાનોને હથિયાર સાથે અને તમામ અધિકારીઓને પીએસઆઈ અને સેકન્ડ પીઆઈને પણ સૂચના કરી અને મોબાઈલ સાથે વિસ્તારની અંદર ઘનિષ્ઠ પેટ્રોલિંગ ચાલુ કરેલ છે અને હાલ આ